વેજલપુર કબ્રસ્તાન જમીન ફાળવણી મુદ્દે વિવાદ, ઈદગાહ ટ્રસ્ટનો કડક વિરોધ। ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી અને પંપ રૂમ બનાવવા માટે ફાળવાયેલી જમીન મુદ્દે હવે વિવાદ ઊભો થયો છે। વોર્ડ નંબર 5ની CS નંબર 1506 અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને આગોતરા કબજા સાથે ફાળવવા હુકમ કરાતા ઈદગાહે વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજે તેનો સખત વિરોધ નોંધાવ્યો છે। આ જમીનના પ્રતિ ચોરસ મીટર 13,000ના દરે 10%ની રકમ 38.70 લાખ ભરપાઈ કરી કબજો સુપરત કરવાનો હુકમ જારી થયો હોવાનું જણાવાયું છે, પરંતુ ટ્રસ્ટના દાવા મુજબ આ જમીન 1875 પૂર્વેથી જ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે અને 1975 થી 76ના રિવિઝન સર્વે દરમિયાન પણ પ્રોપર્ટી કાર્ડમાં સરકાર તરીકે નોંધ છે। મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન તરીકે નિમ થયેલી જમીન અન્ય હેતુ માટે ફાળવી શકાય નહીં। ઈદગાહ ટ્રસ્ટનું કહેવું છે કે CS નંબર 1505 અને 1506 બંને જમીનો પર વર્ષોથી ઈદની નમાઝ અદા થાય છે। ઈદ ઉલ ફિત્ર, બકરી ઈદ, શબે બારાત અને શબે મેરાજ જેવા પ્રસંગોએ અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે અને પાર્કિંગ માટે પણ આ જગ્યાનો ઉપયોગ થાય છે। આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા હોવાથી આ જમીન સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ટ્રસ્ટે વધુમાં ચેતવણી આપી છે કે જો આ જમીન પર પાણીની ટાંકીનું બાંધકામ થશે તો પાર્કિંગની ગંભીર સમસ્યા ઊભી થશે, જેનાથી જિલ્લા ન્યાયાધીશ, કલેક્ટર અને SP કચેરી વિસ્તારના માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે। ઈદગાહ ટ્રસ્ટ અને ખારવા મુસ્લિમ સમાજ ટ્રસ્ટે આ હુકમ તાત્કાલિક રદ કરવાની માંગણી કરી છે અને અન્યથા હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની ચેતવણી આપી છે। શહેરમાં હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ મુદ્દો સંવેદનશીલ બન્યો છે, જેને લઈ તંત્ર શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું। હું ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફભાઈ વૈદ આજ રોજ માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આજુબાજુ ઈદગાહ ટ્રસ્ટની વકફની મિલકતની આજુબાજુ આવેલા 18 કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ અને ભરૂચ શહેરના વકીલ સાહેબો, મુસ્લિમ વકીલો સાહેબો અને ભરૂચ શહેરના મુસ્લિમ આગેવાનો આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે 1952 થી 1506 નંબરનો જે ઈદગાહની આગળની જમીન છે એ 1506 નંબરની પ્લેટ 1952 થી લઈને 1975-76 સુધી ભરૂચ ઈદગાહના ટ્રસ્ટીઓના નામે હતો। 1975-76માં જ્યારે રીસર્વે થયો ત્યારે શરત ચૂકથી આ જમીન જે જૂના ટ્રસ્ટીઓને સિટી સર્વેના અધિકારીઓએ બોલાવવા જોઈએ કે નોટિસ આપીને એમને સાંભળવા જોઈએ, એમના જવાબો લેવા જોઈએ, એમની પાસે દસ્તાવેજી પુરાવા માંગવા જોઈએ, એ માંગ્યા વગર બારોબાર સિટી સર્વેના અધિકારીઓએ આ જમીનને શ્રી સરકાર કરી આપી। હવે અમારા ધ્યાન પર આવ્યું અને એ જે ચળવળ ચાલી 2025માં કે અહીંયા ટાંકી બનાવવાનું, સમ બનાવવાનું કઈ પ્રોગ્રામ છે નગરપાલિકાનો, તો તે વખતે પણ અમારા ટ્રસ્ટીઓએ કલેક્ટર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ અને નગરપાલિકા અને સિટી સર્વેના અધિકારીઓને વાંધા અરજી આપી હતી। એ વાંધા અરજીનો અમારી પાસે કોઈ જવાબો લીધા નથી, અમને કોઈ સાંભળ્યા નથી। ત્યાર પછી 2026માં ફરીથી આ કામ શરૂ થયું। તે વખતે પણ હમણાં શરૂઆતમાં અમે આશરે 15 દિવસ પહેલા બધી જ અધિકારીઓ, માનનીય કલેક્ટર સાહેબ, SDM સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, સિટી સર્વેને અને મામલતદાર સાહેબને અને નગરપાલિકાના અધિકારીઓને અમે વાંધા અરજી રજૂ કરી હતી અને એની સામે દસ્તાવેજી પુરાવા પણ અમે રજૂ કર્યા હતા। જે એ દસ્તાવેજી પુરાવાને આ લોકોએ ધ્યાને લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી, અમારા વાંધાઓ ધ્યાને લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે આ જમીન 3 કરોડ સમથિંગમાં નગરપાલિકાને વેચાણ આપી દીધી અને આ જમીનના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટરશ્રીને ભરી દીધા છે। એની સામે અમારો સખત વાંધો છે। આ જમીન નગરપાલિકાની નથી, આ જમીન અમારા ટ્રસ્ટની છે અને આ ટ્રસ્ટના નામે બોલતી આવેલી છે, ઈદગાહ ટ્રસ્ટની માલિકીની છે। એની સામે અમારો સખત વાંધો અને વિરોધ છે। એટલે અમારી કલેક્ટર સાહેબને અરજ છે કે તાત્કાલિક આ જે તમે ઓર્ડર કર્યો છે એને રદ કરવા અમારી નમ્ર અરજ છે। જય હિન્દ।